નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 1, 2, 3 વિષયમાં જે પાસ નથી થયા એ વિદ્યાર્થી માટેની પૂરક પરીક્ષાનું સંપૂર્ણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડનો આ પરિપત્ર છે. જોઈએ 1, 2, 3 વિષયમાં અનુત્તીર્ણ થનાર એસએસસી માર્ચ 2024ના ઉમેદવારો માટે લેવામાં આવનાર પૂરક 2024 પરીક્ષા તથા દફતર ચકાસણી બાબત. આથી ગુજરાત રાજ્યની તમામ નોંધાયેલી માધ્યમિક શાળાઓના વડાઓને જણાવ્યું કે પ્રવર્તમાન પરીક્ષા વિનિયમો અનુસાર જે વિદ્યાર્થીઓ માર્ચ 2024ની પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા 1, 2, 3 વિષયમાં અનુત્તીર્ણ હોવાને કારણે સુધારાને અવકાશ ધરાવે છે અને 1, 2 કે 3 વિષયની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ પૂરક પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.gsevorg પરથી ઓનલાઈન ભરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 વિષયમાં ફેલ થયા છે એ વિદ્યાર્થી મિત્રોએ આ જે વેબસાઇટ અહીં દર્શાવવામાં છે gseb.org પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આવેદનપત્રો તથા ફી જે છે એ શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ આવેદનપત્રો સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી જે સ્કૂલમાં ભણો છો એ સ્કૂલમાં જાઓ ફટાફટ અને તમારા જે આચાર્યજી છે એમને વિદ્યાર્થી મિત્રો તમે જો પરીક્ષા આપવાના હો તો એમને જણાવી દો. જોઈએ આગળ, માર્ચ 2024ની ધોરણ 10 એસએસસી પરીક્ષામાં ગેરહાજર રહેલો હોય અથવા 1, 2, 3 વિષયમાં અનુત્તીર્ણ થયેલ સુધારણાને અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની શાળા વાળી યાદી એક નકલમાં તૈયાર કરી જે તે શાળાને માર્ચ 2024ના પરિણામ સાથે મોકલવામાં આવશે. શાળાઓને મોકલેલ તે પૈકી પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા પરીક્ષાર્થીની પૂરક પરીક્ષામાં બેસવાની સંમતિ બોર્ડે મોકલેલમાં સહી મેળવી જરૂરી વિગતો આધારો આચાર્યશ્રીએ દફતરે રાખી પૂરક પરીક્ષાનું આવેદન બોર્ડની વેબસાઇટ જે gseb.org પરથી ઓનલાઈન ભરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 વિષયમાં પાસ થયા નથી એમણે એમની સ્કૂલમાં જવાનું રહેશે અને સાઇન કરવાની રહેશે. તો પ્રિન્સિપલ જે છે તમારું જે ઓનલાઈન ફોર્મ ભરી દેશે પછી ત્યાં. નેક્સ્ટ જોઈએ કે શાળાને મોકલેલ યાદી ફક્ત જાણ માટે છે. ઉમેદવારો માટે ફીની રકમ એક વિષય માટે 145, બે વિષય માટે 205 અને 3 વિષય માટે 265 રહેશે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, અહીં જે નિયમો જે છે એ પણ આપણે જોઈશું. અહીં સંપૂર્ણ સ્ક્રીન પર પણ વિદ્યાર્થી મિત્રો તમે જે પૂરક પરીક્ષા માટેના નિયમો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, કે પૂરક પરીક્ષા માટેના ફોર્મ બોર્ડની વેબસાઇટ જે અહીં GSEB પરથી ઓનલાઈન ભરવા જેની જાણ જાહેર માધ્યમો દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે ફોર્મ જે છે એ અગર તમે અહીં માર્ચ 2024ની પરીક્ષામાં માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા દફતરની ચકાસણી બાબત તો જે પણ વિદ્યાર્થી મિત્રો પુરવણી ચેક કરવા માંગતા હોય એમનું પણ તમે અહીં ફોર્મ ભરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ, માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 ધોરણ 10ની પરીક્ષાની ગુણ ચકાસણીની અરજીઓ મોકલવાની કાર્યવાહી બાબત. તો અહીં જે પણ વિદ્યાર્થી મિત્રો કોઈને પણ શંકા હોય કે માર્ક્સ વધારે છે કે કોઈ પણ ડાઉટ હોય તો તમે ગુણ ચકાસણી પણ કરાવી શકો. અહીં ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર છે. નેક્સ્ટ જોઈએ કે હવે પૂરક પરીક્ષાના જે કેન્દ્રો જે છે એ સંપૂર્ણ કેન્દ્રો અહીં દર્શાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી જે છે એ ઘણું ઉપયોગી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં 1, 2, 3 વિષયમાં ફેલ થયા છો એ વિદ્યાર્થી મિત્રો સ્કૂલનો કોન્ટેક્ટ કરે અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ વિષયમાં ફેલ થયા છો એ વિષયના ફોર્મ ભરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.